પશ્ચિમ એશિયામાં યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ઇન્ડિગોની મોટી જાહેરાત। ઇસ્તંબુલ સહિતની 30 જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સમયપત્રકમાં ફેરફાર કે રદ થવાની શક્યતા। ભારતની અગ્રણી ખાનગી વિમાન કંપનીએ પશ્ચિમ એશિયાના વિવિધ દેશોને ઇસ્તંબુલ સુધી કાર્યરત કુલ 30 ઉડાણોના સંચાલન અંગેની સત્તાવાર વિગતો જાહેર કરી છે। વર્તમાન સમયમાં પાડોશી દેશો વચ્ચે પ્રવર્તી રહેતા સશસ્ત્ર સંઘર્ષ અને અશાંતિના વાતાવરણને કારણે આ હવાઈ સેવાઓ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે। સુરક્ષાના કારણોસર વિમાન સેવાઓના સંચાલનમાં ફેરફાર અથવા કેટલીક ઉડાણો રદ થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી હોવાથી પ્રવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોની આસપાસના હવાઈ માર્ગો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, જેને કારણે પ્રવાસીઓની સુરક્ષા સર્વોપરી રાખવી અનિવાર્ય છે। આ ભૌગોલિક રાજકીય તણાવની અસર માત્ર આંતરરાષ્ટ્રીય પરિવહન પર જ નહીં, પરંતુ ઇંધણના ભાવ અને વિમાનના દરો પર પણ પડી રહી છે। નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે જો સંઘર્ષ વધુ તીવ્ર બનશે તો આગામી સમયમાં અન્ય વિમાન સેવાઓ પણ પોતાના સમયપત્રકમાં મોટા પાયે કાપ મૂકવા મજબૂર બનશે।